રાજ્યના મોટાભાગના શહેરોમાં તપાસ ચાલુ છે। ફાયર સેફટીને લઈ અમદાવાદ શહેર ડીઈઓ પણ સક્રિય થયા છે। શહેરની શાળાઓમાં ટીમ બનાવીને ચકાસણી કરવામાં આવી રહી છે। વેકેશન દરમિયાન ફાયર સેફટી અને બાળકોની સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પરિપત્ર કરાયો। ફાયર સેફટીના ઉપકરણો અને વિદ્યાર્થીઓના એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા અંગે પણ નિરીક્ષણ કરવામાં આવશે। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા શાળાઓમાં ફાયરની મોક ડ્રિલ પણ કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓની ફાયર સેફટી મુદ્દે તપાસ અમદાવાદમાં અલગ અલગ શાળાઓમાં તપાસ કરવામાં આવશે અને ફાયર ઉપકરણો અંગે સૂચના પણ આપવામાં આવી રહી છે। અમદાવાદની અલગ અલગ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ શાળાઓમાં પહોંચી રહી છે અને ફાયર સેફટીની કયા પ્રકારની સુવિધા વ્યવસ્થા છે એ તપાસી રહી છે। આપ જોઈ રહ્યા છો કે વાડજ વિસ્તારમાં છો અને વાડજ વિસ્તારમાં વાડી સ્કૂલ આવેલી છે, ત્યાંની આ શાળા છે। ત્યાં ફાયર સેફટીની સુવિધા કયા પ્રકારે ખરેખર કામ કરે છે કે કેમ અને કેટલી કયા પ્રકારની સુવિધા છે એ તમામ પ્રકારની વિગતો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મેળવવામાં આવી રહી છે। આચાર્ય મારી સાથે છે, એમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ શું છે ને આપણે ટીમ અહીંયા પહોંચી છે ડીઈઓ કચેરીની, કયા પ્રકારની અહીંયા વ્યવસ્થા છે અને શું માહિતી આપવામાં આવી રહી છે? હું અંકિતા પટેલ, આચાર્ય શ્રી ન્યૂ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ। અમારી શાળામાં આજે ડીઓ ઓફિસમાંથી શ્રી નવલસિંહ આવ્યા છે તપાસ માટે કે ફાયર સેફટી માટેની તમારા ત્યાં પૂરતી સગવડ છે કે નહીં। એકચ્યુઅલી જે ગંભીર ઘટના બની છે એ માટે અમે બધા ખૂબ દિલગીર છીએ, આવું ના થવું જોઈએ। અમે એની સેફટી માટે આ ફાયર સિસ્ટમ અમારા ત્યાં લગાવેલી છે, જેની આજે ખરાઈ કરી રહ્યા છે, બિલકુલ ચાલુ હાલતમાં છે। અને અમારા આ G+3 ગ્રાઉન્ડ ફ્લોર સિવાય 3 ફ્લોર છે, છેક ધાબા સુધી અમારી આ સિસ્ટમ વર્કિંગ